ગાંધીનગરના કોટેશ્વરમાં અપહરણ બાદ હત્યાનો જે મામલો હતો, અંબાપુર કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। પત્નીએ પ્રેમીના મિત્રો સાથે મળી અને પતિને જ મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનામાં ઘટના સ્થળે અડાલજ પોલીસ પણ પહોંચી ગઈ છે। સમગ્ર ઘટનાક્રમને લઈ પોલીસે હવે હત્યાનો ગુનો નોંધી દીધો છે। પાયલ દત્તાણી, કલ્પેશ ચુનારા, શ્રીલસ ચુનારા અને સુનિલ ચુનારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે। સળગેલી હાલતમાં શંકાસ્પદ મૃતદેહ મળ્યાનો મામલો, યુવકે આત્મહત્યા કરી હોવાની આશંકાઓ તેજ છે। સુરતના માંગરોળના કટવાડામાંથી લાશ મળી હતી। સીસીટીવીમાં તપાસ કરતા આપઘાતની આશંકા સેવાઈ રહી છે। મૃતક યુવક હીરા દલાલ બ્રિજેશ હોવાની ઓળખ થઈ છે। સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બ્રિજેશ વરાછા વિસ્તારમાં ચાલતો જાય છે અને એક દુકાન સાલ ખરીદે છે અને ત્યાંથી કામરેજ તરફ આવે છે। રિક્ષામાં બેસી ભરૂચના વાલિયા નજીક એક પેટ્રોલ પંપ પરથી કેરબામાં પેટ્રોલ લે છે અને ત્યાંથી રિક્ષામાં બેસી માંગરોળના નદાવ 4 રસ્તા નજીક આવે છે। હાથમાં રહેલ પેટ્રોલના કેરબાથી હત્યા નહીં પણ યુવકે આત્મહત્યા કરી હોવાની શંકા પ્રબળ છે। સુરત જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। સુરતમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। અસલી ચલણી નોટો સાથે નકલી નોટો મૂકી છેતરપિંડી કરનારા ઠગો પકડાયા। 3 બેગમાં ભરેલી 2.5 કરોડની નકલી નોટો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને પોલીસે દબોચ્યા। ઠગો પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી। ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી કરતા આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા। બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન। અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ। 500ના દરની 247 નોટો સાથે 6 આરોપીઓની ધરપકડ થઈ। નોટો બટાવવા માટે આવેલ પોલીસે ઝડપી લીધા આરોપીઓને। મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે। આ તમામ આરોપીઓ જે કલર પ્રિન્ટમાં છાપેલી નોટો રાતના સમયે વટાવવા માટે આવેલા। તપાસ કરતા એ પણ ખુલાસો થયો છે કે સૌથી પહેલા તેઓએ 100ની નોટ બનાવી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ રહ્યા બાદ 500ની નકલી નોટ બનાવી અને અમદાવાદ આવતા ઝડપાયા। આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો। કે આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા, એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા। ટોટલ 6 આરોપી આમાં પકડાયા છે। જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી 247 નકલી નોટો 500ની દરની એમની પાસેથી રિકવર થઈ છે અને સાથે સાથે બીજા મોબાઈલ્સ ને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે। મૂળ રૂપથી આખીની આખી એક ગેંગ છે જે 6 લોકો અત્યારે અમને પકડ્યા છે અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે। તો 2 અલગ અલગ તસવીરો આપને બતાવીએ। 2 તસવીરોમાં આપ જોઈ શકો છો કે 2.5 કરોડથી વધુની નકલી નોટો એક તસવીરોમાં પકડાઈ છે અને આરોપીઓ પકડાયા છે સુરતથી, અને બીજી તસવીર છે અમદાવાદથી કે જ્યાં આરોપીઓ છે એ નકલી નોટો છે એ વટાવવા જઈ રહ્યા હતા। 500ના દરની 247 નકલી નોટો પકડાઈ છે, કારણ કે આ નવી નોટો જ્યારે માર્કેટમાં આવી ત્યારે એવી વાત હતી કે 6 પ્રકારના સુરક્ષા ફીચર્સ છે, પરંતુ નવી જે નોટો માર્કેટમાં આવી એની પણ હવે નકલ થઈ રહી છે। પોલીસ વાને કર્યો અકસ્માત। સવાર 3 પોલીસકર્મી રવાના થયા છે અને પોલીસ વાનને મૂકીને 3 પોલીસકર્મી રવાના થયા છે। બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પરનો આ બનાવ છે। પોલીસ વાન અને બાઇક વચ્ચે આ ટક્કર થઈ હતી। અકસ્માત બાદ 3 પોલીસકર્મી સ્થળ પરથી રવાના થયા। બનાવ બાદ ટોળું એકત્ર થયું। ડીસા દક્ષિણ પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી છે। તો પોલીસ વાને અકસ્માત કર્યો। 3 પોલીસકર્મી અહીંયા આ વાનમાં સવાર હતા, પરંતુ અકસ્માત બાદ 3 પોલીસકર્મી રવાના થઈ ગયા। અહીંયા પોલીસ વાન મૂકીને સ્થળ પરથી 3 પોલીસકર્મી રવાના થઈ ગયા હતા। બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પરનો આ બનાવ છે। પોલીસ વાન અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી, અકસ્માત થયો હતો અને અકસ્માત પછી 3 પોલીસકર્મી સ્થળ પર છોડી અને ત્યાંથી રવાના થઈ ગયા હતા। બનાવ બાદ ટોળું એકત્ર થયું હતું। વધુ માહિતી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આજે અકસ્માત થયો છે જેમાં 3 પોલીસકર્મી રવાના થઈ ગયા હતા, હવે હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? ચોક્કસથી ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી। પોલીસ વાન અને
બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ડીસા માર્કેટ યાર્ડ પાસેથી જ્યારે પોલીસ વાહન જઈ રહી હતી ત્યારે બાઇક ચાલક અને પોલીસ વાહન વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડાયો છે અને પોલીસ વાહનમાં બેઠેલ 3 ઇસમો પોલીસની ગાડી મૂકીને રવાના થઈ ગયા હતા તેવો લોકોએ આક્ષેપ લગાડ્યો છે અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ સમગ્ર મામલે ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે બાઇક ચાલકને અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। મોરબીમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું। અકસ્માતમાં યુવકનું મોત થયું છે, પત્ની ઘાયલ થઈ છે। પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। અમરેલી ગામ પાસે GJ13 AM 5897 નંબરની કારના ચાલકે અકસ્માત કર્યો હતો। રખડતા ઢોરની સમસ્યા અને રહીશો પરેશાન। રમતા કિશોર પર રખડતા ઢોરે હુમલો કરી દીધો। આ તસવીરો જુઓ। આવા જે બનાવો છે એ આપણે લગાતાર જોતા આવ્યા છીએ અને હવે મહેસાણામાં વધુ એક બનાવ બન્યો છે। મહેસાણાના પીલાજીગંજ વિસ્તારનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો। ગાયે ભેટું મારીને કિશોરીને ઉછાળીને પટક્યો। નીચે પટકાતા કિશોરના માથાના ભાગે ગંભીર ઈજા થઈ। હાલ ઘાયલ કિશોરને હોસ્પિટલમાં દાખલ કરાયો છે। વંશ આર્યવંધુ નામનો આ કિશોર હાલ સારવાર હેઠળ છે। બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। ન ફક્ત મહેસાણા પરંતુ પાટણમાં પણ રખડતા ઢોરનો ત્રાસ તો છે જ। અને જિલ્લાના રાધનપુર શહેરની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં નાની શેરીને લઈ રખડતા ઢોરે બાનમાં લીધી હતી। ખારીવાસ મહોલ્લામાં 2 આખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં જોવા મળ્યું। રહેણાંક વિસ્તારમાં આખલા જાહેરમાં આ રીતે બાખડ્યા હતા। લોકોના જીવ પડીકે બંધાયા, કારણ કે મહોલ્લામાં આખલા લડતા હોય છે ત્યારે લોકો છોડાવવા માટે પાણીનો મારો ચલાવે છે, લાકડીનો સહારો લે છે। રાધનપુર શહેરમાં અવારનવાર જાહેર માર્ગો પર આ પ્રકારની તસવીરો જોવા મળે છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। બનાસકાંઠાના તાલેપુરામાં નીલગાય હડકાઈ થઈ। 2 દિવસથી હડકાઈ નીલગાય ગામમાં ફરતી હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા। વન વિભાગની ટીમે નીલગાયને પકડવા જહેમત ઉઠાવી। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પ્રવાસીઓનો ધસારો। હિમવર્ષા બાદ સ્વર્ગ જેવા સુંદર નજારાની મજા માણવા પ્રવાસીઓ ગુલમર્ગ પહોંચ્યા। હિમવર્ષા બાદ પ્રવાસીઓએ એકબીજા પર બરફના ગોળા ફેંક્યા। લોકોએ બરફમાં રમવાની લીધી મજા। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા બાદ પ્રવાસીઓમાં આનંદ। ગુલમર્ગમાં પ્રવાસીઓએ બરફ રમવાની મજા લીધી તો અમુક પ્રવાસીઓએ સ્કી અને બરફમાં ચાલતા વાહનોની સવારી કરી હિમવર્ષાનો આનંદ લીધો। રાજસ્થાનનું કાશ્મીર કહેવાતું માઉન્ટ આબુ ઠંડીમાં ઠૂંઠવાયું। -2 ડિગ્રી